નમસ્કાર મિત્રો, હાર્વી ફાર્મિંગ નર્સરીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવશું કે ટ્રેલી સિસ્ટમ આવે છે વિથ રિંગ, કોન્ક્રીટ રિંગ કેવી રીતે બનાવી, કેવી રીતે આપણે વાવ્યું છે. આપણું જ પ્લાન્ટેશન છે. તો હવે સૌથી પહેલાં તો 6.5 ફીટનો 5x5નો પોલ છે. એટલે થિકનેસ આની આમ 5 છે અને આમ 5 છે અને 6.5 ફીટનું છે. એટલે 1.5 ફીટ 1.5 થી 2 ફીટ અંદર છે અને 4 ફૂટ ઉપર છે. અને આની અંદર છે ને હવે આ 24 ઇંચની રિંગ મારેલી છે. રિંગમાં પછી છે ને ઉપર આપણે વચ્ચે ટેલી સિસ્ટમ કરવા માટે આ વાયર બાંધેલા છે. એગ્રેસિયા કંપનીનો વાયર આવે છે. 4 વાયર બાંધેલા છે ને એમાં છે ને નીચે જે પહેલો અને વચ્ચે જે કટ મારી ત્યાંથી થંભલામાં સપોર્ટ મારેલા છે. આ 4x4નો 6.5 ફીટનો થંભલો છે. અંદર 1 ફીટથી 8 ઇંચ અંદર નાખેલો છે ને અહીંયા બોલ્ટ મારેલો છે. બોલ્ટ આવી રીતે જ્યારે ટેન્શન થાય આ બાજુથી એક સાઈડ બાંધીને ત્યારે આ થંભલો તૂટે નહીં એટલા માટે. હવે આમાં છે ને જો ઉપરના હોલમાં એક મારેલું છે, નીચેના 3 મારેલા છે. આ તો મિસ્ટેક થઈ છે એટલા માટે. નહીં તો શું છે, ઉપરના હોલમાં થોડુંક પહોળું આવે, જે મેન્યુફેક્ચરને કહીએ તો બધા 4x4 આવી રીતે એક જ જગ્યાએ આવી જાય તો નીચેથી સપોર્ટમાં, એટલે મતલબ દેશી ભાષામાં કહીએ તો ચાંપલાગ ન થાય એટલા માટે આવું કરેલું છે. ને પછી છે ને અહીંયા વાયર બાંધેલા છે આવી રીતે સપોર્ટમાં, આવી રીતે દૂર કરીને. હવે છે ને વચ્ચે આપણે આ ટેલી સિસ્ટમમાં વાંસની બાંબુની વંજીઓ મારેલી છે. તો હવે વંજીઓ છે ને આ થોડીક વધુ ગેપ રહી ગયો છે. તો આને છે ને આવી રીતે આ જેટલું પોલનો જેટલું અંતર છે ને એટલું જ અંતર આવી રીતે રહેશે. 6 અહીંયા આવશે, 4 અહીંયા આવશે, એટલે એક થંભલા પાછળ 10 લાગશે. આપણે 1188 પોલ મારેલા છે, એટલે એના ગુણ્યા 10 કરો એટલે એટલા પોધા આવશે આનામાં. તમે સમજી લો, એટલે 10 એટલે આઈ થિંક 10,000 જેવા આનામાં લાગશે. ને એકર કંઈક 2 એકરની આસપાસ જ છે. 2 એકરમાં 10,000 છે. ને ઉપર જે સિસ્ટમ કરેલી છે આપણી એ નોર્મલ છે, એની અંદર ટેલી સિસ્ટમ નથી. એટલે ઉપર છે 454 પોલ લાગેલા છે. એટલે એમાં 4 ચોક 1600 પોલ જ આવશે. ને આનામાં જો 400 કર્યા હોત તો 1600 જ આવત. એટલા માટે હવે આ હાઈ ડેન્સિટી ફાર્મિંગ છે કે ઓછી જમીનમાં વધુ પ્રોડક્શન લેવા માટે આવી રીતે થતું હોય છે. હવે આને છે ને આવી રીતે હેરગાળીઓ મારીને ગાંઠ મારેલી છે. આ થોડુંક લૂઝ થઈ ગયું છે અત્યારે, નહીં તો એકદમ પરફેક્ટ થઈ જાય તો ડગે નહીં. હવે આનામાં છે ને અહીંયા આપણે વાવશું પ્લાન્ટ, ને અંદર ખાતર નાખેલું છે. અહીંયા છાણિયું ખાતર નાખેલું છે. જો તમને બતાવો, અહીંયા છાણિયું ખાતર નાખેલું છે. હવે જો અહીંયા સપોર્ટમાં છે ને 16 છે ને ટોટલ 32 પોલ આવે છે આનામાં. હવે 16 પોલ થાય એટલે આપણે 16 ને 17 પોલની વચ્ચે કટ માર્યું છે. ત્યાં સીધો આપણે વાયર નથી લઈ ગયા, કારણ કે સેફ્ટી રીઝનના કારણે મજબૂત થોડીક વધી જાય એટલા માટે. નહીં તો શું છે કે કોઈક પણ સમજી લો કે વાવાઝોડું આવ્યું ગમે તે આવે, એના માટે આખી લાઈન એક પડે તો 16 થંભલા પડે, આખો આ બાજુ સપોર્ટ ના ઓલું મતલબ ઇફેક્ટ ના આવે એટલા માટે આ હેવી રીતે બધું ખાંચેલું છે. એનાથી આપણે પરાઈથી કે કોસથી વ્યવસ્થિત રીતે કરેલું છે, એકદમ હેવી છે. ને આ જેમ મને એમ ખેડૂતો 7 ફૂટનો લેશે તો વ્યવસ્થિત વધુ સપોર્ટ લાગશે. 7 ફૂટનો લેવો તો તમારો અહીંયા સુધી આવે. એટલે 6.5 ફૂટનો લેવાનું કારણ એ છે કે આપણે પાસે એવી રીતે 6 રોપા વાવાતા, એટલે જગ્યા ઓછી હતી, એટલે 6.5 ફૂટ, નહીં તો 7 ફૂટના પણ નાખે છે બધા. જેમ તમે ટૂંકો લેશો એમ આ થંભલાને વધુ જોર લાગશે, કારણ કે ઉપર ખેંચાય એટલે વધુ ટેન્શન આવે. તમે જોઈ શકો છો, આ જો એકદમ ટાઈટ છે વાયર, બધા ટાઈટ વાયર છે. ઘણા લોકો 4 પણ કરે છે, અહીંયા વચ્ચે 6ની જગ્યાએ 4 વાવે છે. આ આપણે થોડુંક પ્રોડક્શન વધારવા માટે 4 લીધો છે. 4 આપણે અહીંયા 2 નળીઓ કાઢેલી છે ડ્રીપની, અને આ એક નળી વચ્ચે ખાલી 3 વર્ષ સુધી છે ને વચ્ચે નોર્મલ જે એક ટ્રેડિશનલ પાક છે વાલ કે એ બધું વાવાશે અહીંયા. ને આપણી આ 1.5 ફૂટવાળી ઇનલાઇન ડ્રીપ સિસ્ટમ નાખેલી છે. એ 2 વાલ બનાવેલા છે. 23 લાઈનો છે ટોટલ, એટલે 12 લાઈનો આ બાજુ છે અને 11 લાઈનો આ બાજુ છે. એવી રીતે સેટિંગ કરેલું છે. એ ઉપર આપણું નોર્મલ સેટિંગ છે, એનામાં ટેલી સિસ્ટમ નથી બનાવી. સ્પેશિયલ આપણે બતાવવા માટે કે શું ફરક પડે છે એટલા માટે આ ઊભું કરેલું છે. હવે તમે જોઈ શકો છો, વંજી છે ને ઓછામાં ઓછી તમને કહું તો 1 થી 1.5 ઇંચની હોવી જરૂરી છે. અમારામાં થોડુંક નાની આવી ગઈ છે, પણ 1.5 ઇંચની હોય તો થોડુંક હેવી બને, વાંધો ના આવે. કારણ કે જે આનામાં તો જો 4 પોલ 4 જે છોડ લાગશે એ તો થંભલાના સારે ઉપર આવી જશે, પણ આનામાં જે છે ને એ સમજી લો કે આ વચ્ચેનું છે તો અહીંયાથી વાવશે એટલે આમાં બાંધીને હવે આમ હલવું ના જોઈએ, નહીં તો હલી જાય ને તો નીચે પાડો ડગી જાય એની. એટલા માટે ઉપર થઈને પછી આવી રીતે અહીંયાથી આમ આવી જશે. પછી જ્યારે અહીંયા સુધી પહોંચી આવશે એટલે પછી આની કોઈ જરૂરત પડશે નહીં. તો આવી રીતે સેટિંગ છે, તમે જોઈ શકો છો. 1188 પોલ છે. અને તમને હું કોસ્ટિંગ આપી દઉં તો એક જે પોલ છે આ
એ 280 રૂપિયાનો પોલ થાય છે અને 180 રૂપિયાની આ રિંગ થાય છે. આ 24 ઇંચની રિંગ છે, 6.5 ફૂટનો પોલ છે, 5 બાય 5ની થિકનેસ છે આની. તો તમે કેલ્ક્યુલેશન કરો તો લગભગ આઈ થિંક 420 રૂપિયાની આસપાસ આ સેટ પડે છે. ને આનું કોસ્ટિંગ કંઈક મારો તમે સમજી લો ને 8-9 ચક્કેડા આવ્યા છે, 8.5 ચક્કેડા વપરાયા છે, તો કંઈક 40,000 જેવું બિલ બન્યું હતું. એટલે કેટલો આવે છે એ તો હું તમને આપણે MR ટ્રેડિંગમાં જીનેશભાઈ છે એના પાસે ઇન્ફોર્મેશન મળી જશે, હું નંબર પણ એના નાખી દઈશ આની અંદર. ને આ છે જે આ વાંસ એ કંઈક એક પૂળામાં 6 ફૂટના પૂળામાં કંઈક 36 વંજી આવે છે, કંઈક 180 રૂપિયાનો એક પૂળો પડે છે. એવા મારી પાસે 200 પૂળા આનામાં વપરાયા છે, તો એ રીતે તમે ગણતરી કરી શકો છો. કંઈક 22,000ની આસપાસ આવ્યું છે આનું કોસ્ટિંગ. અને ડ્રીપ તો આપણી જૂની હતી જ, કદાચ ડ્રીપ આનામાં કરવી હોય તો 1.5-2 લાખ જેવું ડ્રીપનું કોસ્ટિંગ આવે. એટલે 1188 આ અને ઉપર બીજા 454, એટલે ટોટલ પોલ લાગ્યા આપણા 734 આ અને 454, એટલે 1188 ટોટલ પોલ છે. આ 734 પોલનું પ્લાન્ટેશન કરેલું છે. મતલબ ને વાવવાનું આપણે જે આવે છે ક્યારે વાવવા, તો તમને દેશી ભાષામાં કંઈક ગાડેલી ચાલે. ઉપર ગરમી ઓછી થાય ને 6ઠ્ઠો મહિનો આવે ને વાદળા દોડવા માંડે ત્યારે આપણે વાવેતર કરી શકીએ છીએ. અત્યારે ન કરવાનું કારણ એ છે, ખાતર નાખીને હવે 2-3 વખત અમે ડ્રીપમાં પાણી હલાવશું, એની સાથે ક્લોરો અને કોઈ પણ ફંગીસાઇડ પાવડર જે જમીનની ફંગસ કાઢે એ હલાવશું. ક્લોરો એટલા માટે કે આની અંદર જે કાચું ખાતર હોય આપણું, તો એ અંદર મૂંડા ન બને કે ઉધઈ ન બને એના માટે છે. થોડુંક ક્લિયર થઈ જાય પછી ભીનું થઈ જાય એટલે પછી અંદર રોપા વાવી દઈશું આપણે. ને બીજી કાંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તમને તો વ્યવસ્થિત રીતે આપણે એક વ્યવસ્થિત વિડીયો બનાવશું, કમેન્ટ્સમાં મને જણાવજો, તો આપણે એકદમ પરફેક્ટ માહિતી, ખેડૂતોની સાચી માહિતી આપશું. કોઈ જગ્યાએ આપણે કોઈનું પ્રમોશન કરતા નથી અને નોર્મલી બધું ખેડૂતોની જ માહિતી આપીએ છીએ. આ જમીન અમારી મિક્સ છે, ધડાવાળી છે અને કાળી માટીવાળી જમીન છે. હવે આનામાં કેવી રીતે થાય છે આપણે રેગ્યુલર મહિને અપડેટ આપતા રહીશું. ગ્રોથ કેવો છે, શું છે, તો બધું આપશું. તો તમને કંઈ ઇન્ફોર્મેશન કોઈ ખેડૂતોને જોઈતી હોય તો આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, વધુથી વધુ ખેડૂતો સુધી પહોંચાડજો. અને કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ્સમાં આપણે જણાવજો. મારો નંબર પણ અંદર નાખી દઈશ તો તમને એમાં માહિતી મળી જશે. ચલો મિત્રો, આ વિડીયોમાં એટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય ભારત, જય કિસાન.